અમર ચિત્રકથા રાજસિંહ 101 વર્ષ પહેલાં લખાયેલી હોવા છતાં શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની લખેલી નવલકથાઓ આજે પણ ભારતભરમાં એટલી લોકપ્રિય છે કે તેના લેખકની ભાગ્યે જ ઓળખાણ આપવી પડે. તેમની ઘણી નવલકથાઓના હિન્દી, ઉર્દૂ, તેલુગુ, મલયાલમ, કન્નડ જેવી ભારતીય ભાષાઓમાં અનુવાદ થયા છે. રામકૃષ્ણ પરમહંસને તેમની નવલકથાઓ ખૂબ ગમતી અને એમણે તે બધી કોઈ પાસે વંચાવીને સાંભળી હોવાનું મનાય છે. બંકિમચંદ્રે કુલ 14 નવલકથાઓ લખી છે, જેમાંની મોટા ભાગનીનું કથાવસ્તુ ઐતિહાસિક છે. આપણી આઝાદી માટે લડી રહેલા બહાદુર દેશભક્તોને પ્રેરણા આપનાર અને તેમનો જુસ્સો ટકાવનાર ગીત વંદે માતરમના રચનારા પણ બંકિમચંદ્ર છે. રાજસિંહ નામની બંકિમચંદ્રની ઐતિહાસિક નવલકથામાંથી આપણી આ અમર ચિત્રકથા તૈયાર કરવામાં આવી છે. આ કથામાં તેમણે ઐતિહાસિક પાત્રો અને પ્રસંગોનું વર્ણન કરવામાં સત્યને વળગી રહેવાનો પ્રયાસ કર્યો છે. રૂપનગરની રાજકુંવરીને લગતા પ્રસંગો કર્નલ ટોડકૃત રાજસ્થાનના દસ્તાવેજો અને અવશેષો ભાગ 1માં પણ મળી આવે છે. આપણી વાર્તાની નાયિકા ચંચળ કુમારીને મહેલે એક દિવસ એક ચિત્ર વેચનારી પહોંચે છે. તે મોગલ શહેનશાહ ઔરંગઝેબનું ચિત્ર ચંચળને વેચવાનો પ્રયાસ કરે છે. કુંવરીએ ચિત્રને જમીન પર ફગાવી તેને પગ તળે છૂંદે છે. એ સમાચાર ઔરંગઝેબને મળે છે. ત્યાર પછી બનતી ઘટનાઓ આ પુસ્તકને આ શ્રેણીની સૌથી વધુ રસપ્રદ કથા બનાવે છે. રાજસિંહ ઔરંગઝેબ ભારતનો શહેનશાહ હતો ત્યારે રાજસ્થાનના ડુંગરાળ પ્રદેશમાં રૂપનગર નામનું એક નાનકડું રાજ્ય હતું. એનું નામ જેવું જ તે સુંદર હતું. એ રાજ્યની રાજકુંવરી ચંચળ કુમારીની સુંદરતા તો વળી અનુપમ જ હતી. એક દિવસ ચંચળ કુમારી અને તેની સખી નિર્મળ કુમારી ચિત્રો વેચતી એક ડોસી પાસેથી ચિત્રો ખરીદતા હતા. મોગલ બાદશાહો તો અમારા સગા થાય છે. અમારી પાસે એમના તો ઘણા ચિત્રો છે, એક સખી બોલી. કારણ ઘણા મોગલ શહેનશાહો રાજપૂત રાજાઓના કુટુંબમાં પરણ્યા હતા. કુંવરી બોલી, કોઈ રાજપૂત રાજાઓના ચિત્રો બતાવો. ડોસી બોલી, મારી પાસે એક જ છે, રાણા રાજસિંહનું, પણ તે તો રૂપનગરનો દુશ્મન છે. કુંવરી ચિત્ર જોઈને વિચારે છે, એ કેટલો બહાદુર દેખાય છે. એ દુશ્મન હોય તેથી શું, હું આ જ ચિત્ર રાખું છું. ડોશી બોલી, આ બીજું ચિત્ર પણ જુઓ, બાદશાહ આલમગીરનું છે. તમને તે પણ રાખી લેવાનું મન થશે. આલમગીર ઔરંગઝેબનું બીજું નામ હતું. રાજકુંવરી બોલી, હા, હું તે રાખીશ, મારા પગ નીચે કચડી નાખવાની મજા માણવા માટે. સખીઓ બોલી, ચંચળ. પણ ચંચળ કુમારી તો એવી ગમ્મત કરવામાં મક્કમ હતી. બોલી, લે, એક દિવસ ઔરંગઝેબ પોતે પણ આ રીતે જ કચડાય એવી મારી ઈચ્છા છે. સખી બોલી, ચંચળ, આવી વાત આફત નોતરશે. બીજી બોલી, તમે રાજ્યને માથે આફત નોતરી છે. સખીએ વિચાર્યું, આ વાત બાદશાહને કાને જાય તો જ રૂપનગર માટે જોખમ ઊભું થાય ને. નિર્મળ ચતુર છોકરી હતી. પેલી ડોસી ત્યાંથી વિદાય થવાની તૈયારીમાં હતી ત્યારે બોલી, માજી, લો આ, અને જોજો કોઈને કાને વાત જાય નહીં. ડોસી બોલી, મારા પર ભરોસો રાખો, હું તો તમારી ગુલામ છું. ડોસીને વિદાય કરીને નિર્મળે હાશ અનુભવી. પછી તે ચંચળ પાસે પાછી ફરી. તેણે વિચાર્યું, હવે આ પ્રસંગને હું મનમાંથી કાઢી શકીશ. એક સખી બોલી, ચંચળ, બાદશાહને પરણવાની મને હોશ હતી, પણ તે તેના ટુકડા કરીને મારી ઈચ્છાને ધૂળમાં મેળવી દીધી. ચંચળ બોલી, મને આનંદ થયો. મને તો લાગે છે કે કોઈ પણ સ્ત્રી માટે પરણવા લાયક પુરુષ એકમાત્ર રાજસિંહ જ છે. આ બાજુ પેલી ડોસી આપેલું વચન પાળવા માગતી નહોતી. તેણે દિલ્હી પહોંચીને તરત જ દરિયા બીબીને એ વાત પહોંચાડી અને તે માટે તેને મોટું ઇનામ મળ્યું. દરિયા બીબી પૂછે છે, તને પાકી ખાતરી છે ને કે ચંચળ બાદશાહને પગતળે કચડાયેલો જોવા ઈચ્છે છે? ડોસી કહે, બાનું, આ એના પોતાના જ શબ્દો હતા. ડોસીના ગયા પછી દરિયા ઔરંગઝેબની પુત્રી ઝેબુન્નિસાને મળવા તરત મહેલે જવા ઉપડી. વિચારે છે, આ સમાચાર બદલ મને જરૂર સારું ઇનામ મળશે. ઝેબુન્નિસાના ખંડ પાસે દરિયા પહોંચી ત્યારે તેનો પૂર્વનો પતિ મુબારક ખાન તેની નજરે પડ્યો. વિચાર્યું, હં, તો મુબારક હજી ઝેબુન્નિસાને મળે છે. તે બહાર આવે ત્યાં સુધી રાહ જોવા દે. થોડી વારે મુબારક બહાર આવ્યો. દરિયાએ વિચાર્યું, તેનો ચહેરો પડી ગયેલો લાગે છે, કદાચ તે મારી પાસે પાછો આવે. તેણે મુબારકને પૂછ્યું, શહેઝાદીએ તમને પરણવાની હા પાડી? મુબારક બોલે, તારે તેની શી પંચાત,
હું કંઈ હવે તારો ખાવિંદ નથી. પછી દરિયા ઝેબુન્નિસા પાસે પહોંચી ત્યારે ઝેબુન્નિસા કહે, દરિયા, મેં બનાવેલો આ કૂતરો કેવો લાગે છે? દરિયા બોલી, તે મુબારક ખાન સાહેબ જેવો લાગે છે. ઝેબુન્નિસા કહે, એ બેવકૂફ મારી સાથે શાદી કરવા માગે છે, પણ તું તેને ક્યાંથી ઓળખે? દરિયા બોલી, પહેલાં એ મારો ખાવિંદ હતો. ઝેબુન્નિસા બોલી, તારી જીભ સંભાળ, એ વાત કોઈએ જાણી છે તો તારું સર સલામત નહીં રહે. પણ તું અહીં આવી છે કેમ? દરિયા બોલી, મારે તમને એક ખૂબ જ અગત્યની વાત કહેવાની છે. અને દરિયાએ ઝેબુન્નિસાને રૂપનગરનો કિસ્સો કહી સંભળાવ્યો. ક્રોધે ભરાયેલી ઝેબુન્નિસાએ તરત જ ઔરંગઝેબ પાસે દોડી જઈ બધી વાત કરી. વાત પૂરી થયા પછી બોલી, અબ્બાજાન, એ ઘમંડી છોકરી પાસે મારી માની પગચંપી કરાવો. ઔરંગઝેબ બોલ્યા, સરસ વિચાર છે, એ સજા જ વાજબી ગણાય. પત્ની બોલી, હા, તો જ તેનું અભિમાન ઉતરે. મારે તેને મારી દાસી બનાવવી છે. બાદશાહના ગુસ્સાનો પાર ન રહ્યો. તે પોતાની રાજપૂત પત્ની જોધપુરી બેગમ પાસે ગયો અને બોલ્યો, હું એક બીજી રાજપૂત કુંવરીને અહીં લાવું છું, રૂપનગરની ચંચળ કુમારીને, ઉદયપુરી બેગમની સેવા માટે. રાણીએ વિચાર્યું, બિચારી કુંવરી, મારે તેને ચેતવવી જોઈએ. થોડા દિવસ પછી ચંચળના પિતા વિક્રમસિંહને ઔરંગઝેબ તરફથી એક પત્ર મળ્યો. વિક્રમસિંહે પત્ર વાંચ્યો. બાદશાહ મારી પુત્રીને પરણવા માગે છે. તેને દિલ્હી સહી સલામત લઈ જવા તે પોતાનું લશ્કર મોકલે છે. મંત્રી બોલ્યા, અહો ભાગ્ય આપણું. ચંચળને ચિંતા થઈ. બોલી, ઓ નિર્મળ, મારે હવે શું કરવું? નિર્મળ બોલી, ગભરાઓ નહીં. જોધપુરી બેગમે એક ખાનગી સંદેશો મોકલ્યો છે. તેણે રાણા રાજસિંહનું રક્ષણ મેળવવાની સલાહ આપી છે. તેણે કહેવડાવ્યું છે કે ઉદયપુરી બેગમ તમારી સેવા કરે એવી માગણી પણ તમારે રાણા પાસે કરવી. ચાલો, આપણે રાણાને સંદેશો મોકલીએ. ચંચળ બોલી, હા, હવે તો સંગ્રામ અને પ્રતાપનો એ લાયક વંશ જ મને ઉગારી શકે. સંગ્રામ અને પ્રતાપ વિખ્યાત રાજપૂત વીરો હતા. તે જ દિવસે રાજસિંહ પરનો ચંચળનો પત્ર લઈને એક ખેપિયો રૂપનગરથી રવાના થયો. પણ રસ્તામાં લૂંટારુઓએ તેના પર હુમલો કર્યો. તારું જે થવાનું હોય તે ભલે થાય, અમને તો તારી પાસેની ચીજોમાં જ રસ છે. આ બાજુ રાજસિંહ નજીકના જંગલમાં શિકારે નીકળ્યો હતો. તે પોતાના માણસોથી છૂટો પડી જઈ એક ટેકરીની ટોચે પહોંચ્યો. ત્યાંથી તેણે એક બનાવ જોઈ પોતાના ઘોડાને અટકાવ્યો. લૂંટારા કોઈ બિચારાને લૂંટી રહ્યા છે. તે વીજળી વેગે નીચે ઉતર્યો, પણ એટલી વારમાં લૂંટારા ત્યાંથી નાસી છૂટ્યા હતા. તેણે પેલા માણસને છોડ્યો. પછી રાજસિંહ કહે, હું તેમનો પીછો પકડું છું. ખેપિયો કહે, પણ એ લોકો તો 4 જણ છે. તેથી શું? હું રાજપૂત બચ્ચો છું. આ બાજુ લૂંટારાઓ એક ગુફામાં લૂંટનો ભાગ પાડી રહ્યા હતા. બોલે, હવે આપણે આ કાગળનું શું કરીશું? માણિકલાલ લખી વાંચી શકે છે, તેને વાંચવા દો. માણિકલાલે પત્ર વાંચ્યો. પછી, આ કાગળ રાણાને પહોંચાડીએ, તે આપણને ઇનામ આપશે. મૂર્ખા, આપણે લૂંટારા છીએ, તે આપણને મારી નાખશે. તેના કરતાં બાદશાહને આપીએ તો? એટલામાં રાજસિંહ ત્યાં પહોંચી ગયો. થોડી વારમાં તેણે 2 લૂંટારાને પૂરા કર્યા. તે માણિકલાલ તરફ ફર્યો. ત્યાં ચોથો લૂંટારો પોબારા ગણી ગયો. માણિકલાલ બોલ્યો, રાણા રાજસિંહ, તાબે થઈ જાઓ. પછી કરગરીને કહેવા લાગ્યો, દયા કરો, દયા કરો, હું આપની ગાય છું. હું લૂંટફાટનો ધંધો છોડી દઈશ. રાજસિંહે કહ્યું, તારા પર ભરોસો કેમ મુકાય? તે બોલ્યો, હું રાજપૂત છું. લો, આ મારી નિષ્ઠાનો પુરાવો. માણિકે ડાબા હાથની એક આંગળી કાપી નાખી. રાજસિંહ બોલ્યા, તમે ખરેખર સાચા રાજપૂત છો. હવે લાવો જોઈએ કાગળ. એક મોગલને પરણવા કરતાં હું મરવાનું પસંદ કરીશ. માત્ર આપ જ મને બચાવી શકો તેમ છો. રાજસિંહે માણેકને કહ્યું, મારી સાથેના 50 સૈનિકોને લઈને હું રૂપનગર જાઉં છું. મારા લશ્કરને બોલાવવા જેટલો તો સમય નથી. મોગલો હવે રૂપનગર પહોંચી ગયા હશે. તેઓ દિલ્હી પાછા ફરે ત્યારે જ આપણે તેમના પર છાપો મારવો પડશે. રૂપનગરથી દિલ્હી જવાના રસ્તા પાસે એક ટેકરી પર રાણા તેના 50 સૈનિકો સાથે રાહ જોવા લાગ્યો. સૈનિકે સૂઝવ્યું, રાણા, આપણે ખુલ્લો સામનો કરીએ તો કેમ? રાણાએ કહ્યું, એ કેમ બને? ચંચળે લખ્યું છે કે 2000 મોગલ ઘોડેસવારો તેને દિલ્હી લઈ જવાના છે. થોડા કલાક પછી સૈનિકો માણેકને પકડીને લાવ્યા. કહે, અમે આ માણસને આ રસ્તે આવતો જોયો. એ જાસૂસ હોવો જોઈએ. રાજસિંહ કહે, અરે, આ તો માણિકલાલ છે. અમે અહીં છીએ તેની તમને કેમ જાણ થઈ? માણિકલાલ કહે, હું લૂંટારું હતો તે તો તમે જાણો છો ને. આ વિસ્તારમાં વ્યૂહની દ્રષ્ટિએ આ ખૂબ મહત્ત્વનું સ્થળ છે. તમે તેને જ પસંદ કરશો એની મને ખાતરી હતી.
રાજસિંહ કહે, તમે આવ્યા તેથી મને આનંદ થયો. તમે છુપા વેશમાં દુશ્મન સાથે ભળી જઈ અમે હુમલો કરીએ ત્યારે ચંચળ કુમારીને સલામત સ્થળે લઈ જાઓ તો? માણિકલાલ કહે, જરૂર. એક મોગલ ઘોડેસવારના વેશમાં માણિકલાલ મોગલોની છાવણી તરફ ઉપડ્યો. માણિકલાલ વિચારે છે, હવે તું મુબારક ખાનને મળવા જતો મકબૂલ ખાન છે. તારો પાઠ સારી રીતે ભજવજે, નહીં તો જાન જતા વાર નહીં લાગે. આ બાજુ રૂપનગરમાં નિર્મળ, આ દાગીના શા માટે? કોઈને ચિતા પર ચડાવતા પહેલાં તો તેને ફૂલોથી શણગારાય છે. નિર્મળ કહે, ચંચળ, રાણા આ રીતે આપણને રખડાવશે એવું મેં નહોતું ધાર્યું. ચંચળ કહે, એ મારી મદદે નહીં આવે તો હું દિલ્હી પહોંચતા પહેલાં આપઘાત કરી નાખીશ. આ હારના તાવીજમાં ઝેર ભરેલું છે. નિર્મળ કહે, નારે ચંચળ, આ તે કંઈ તારી મરવાની ઉંમર છે? ચંચળ કહે, નિર્મળ, રડ નહીં. રડવાથી જ બચી જવાતું હોત તો મેં મારા આંસુથી રૂપનગરને ડૂબાડી દીધું હોત. થોડીવાર પછી ચંચળે તેના કુટુંબની અને સખીઓની વિદાય લીધી. મહારાજ બોલ્યા, બેટા, તારું નસીબ જોઈ અમને ખુશી થાય છે, પણ અમને તારી ખોટ સાલશે. નિર્મળ વિચારે છે, તેઓ મને ચંચળ સાથે નહીં મોકલે, પણ હું ગમે તેમ કરીને તેને મળીશ. મહેલમાંથી કુંવરીને લઈને પાલખી નીકળી ત્યારે મોગલ વેશધારી માણિકલાલને મુબારકે કહ્યું, મકબૂલ, તું પાલખીની સાથે ઘોડો ચલાવજે. તેણે વિચાર્યું, હાશ, પ્રભુની કૃપા કે તે મને ઓળખી ગયો નથી. પછી સવારી દિલ્હીને માર્ગે આગળ વધી. રાણા અને તેના માણસો જે ટેકરી પર રાહ જોતા હતા ત્યાં સવારી પહોંચી ત્યારે મોગલ સૈનિકો કહે, હુમલો થયો છે, ડાકુઓ, ભાગો, ભાગો. પછી થયેલી ધમાલનો લાભ લઈ માણિકલાલ ચંચળને લઈને ટેકરીઓ વચ્ચેની સાંકડી કોતરમાં છટકી ગયો. પછી કહે, જલ્દી મારી પાછળ ચાલો, હું સલામત જગ્યાએ લઈ જાઉં છું. માણિકલાલ અને પાલખી કોતરમાં દાખલ થયા કે તરત રાણાના માણસોએ એક મોટી શિલા ગબડાવી રસ્તો રૂંધી નાખ્યો. મુબારકને શંકા ઉપજી. કુંવરી? તો એ લોકો કુંવરીને નસાડી જવા માગતા હતા. તેણે હુકમ કર્યો, તેઓ કુંવરીને ઉઠાવી જાય છે, સૈનિકો તેમની પાછળ પડો. અચાનક સેંકડો સૈનિકો કોતરમાં ઘૂસ્યા કે તરત રાજસિંહ અને તેના માણસો નીચે ઉતરી તેમના પર તૂટી પડ્યા. કોતરમાં દાખલ થયેલા લગભગ એકે એક મોગલને તેમણે સાફ કરી નાખ્યા. કુંવરી રાજપૂતો પાસે છોડી માણિકલાલ મુબારક પાસે આવ્યો. બોલ્યો, ખાન સાહેબ, મેં તેમને રોકવાની કોશિશ કરી, પણ તેઓ કુંવરીને લઈ અદૃશ્ય થઈ ગયા. આપણે પાછા હટવું જોઈએ. તેઓ નીચે આવ્યા છે તો આપણે ટેકરી પર ચડીને તેમની જ ચાલ તેમની જ સામે અજમાવીએ. માણિકે વિચાર્યું, હવે મારે અહીંથી છટકી જઈ રાણા માટે મદદ મેળવવી જોઈએ. પછી મુબારક તેના માણસો સાથે ટેકરી પર ચડ્યો. એક સૈનિક કહે, પેલાઓ કોતરની બીજી બાજુ તરફ આગળ વધી રહ્યા છે. મુબારક કહે, આપણે તેમનાથી વહેલા પહોંચી જઈ તેમના પર તૂટી પડીએ. મુબારક અને તેમના માણસો ગાફેલ રાજપૂતો પર તૂટી પડવા તૈયાર થઈ ગયા હતા. આ બાજુ રાજસિંહ કહે, કુંવરી, હું રાણા રાજસિંહ છું. ચંચળ બોલી, ઓ મહારાણા, મેં તો સાવ આશા છોડી જ દીધેલી. એકાએક સૈનિક બોલ્યો, રાણા, જુઓ પેલા મોગલો. રાજસિંહ કહે, તેમણે મારી જ યુક્તિ મારી સામે વાપરી. હવે તો કાં મોત કાં હાર. રાજપૂત કદી હાર કબૂલ કરતો નથી, તો ભલે મોત આવતું. ચંચળ કહે, મારે ખાતર તમારે શા માટે મરવું જોઈએ? બીજી ક્ષણે ચંચળ મુબારકની સામે જઈ ઊભી અને કહે, તમારા લશ્કરનો સેનાપતિ કોણ છે? એ કહે, હું છું બાનુ, પણ તમે કોણ છો? ચંચળ બોલી, હું રૂપનગરની રાજકુંવરી છું. માત્ર 50 રાજપૂત સૈનિકો પર હું તમારા 2000 સૈનિકોને હુમલો કરવા નહીં દઉં. મુબારક બોલ્યો, બસ 50 જ છે? કુંવરી કહે, હા, રાણા અને તેના શુરા રાજપૂતો મારી વિનંતીને માન આપી તેઓ આવ્યા હતા. તે બોલી, હું દિલ્હી જવા માગતી નહોતી, પણ હવે મેં વિચાર બદલ્યો છે. મુબારક કહે, તે રાજપૂતોને બચાવવા વિચાર બદલ્યો છે, પણ તે ફળવાનો નથી. પછી મોગલો આગળ વધ્યા, પણ ચંચળ મુબારક અને રાણા વચ્ચે આવી ઊભી. કહે, પહેલાં તો તમારે મને મારી નાખવી પડશે. આમ એક સ્ત્રી વચ્ચે પડતાં બંને લશ્કરોને લડાઈ બંધ રાખવાની ફરજ પડી. આ બાજુ માણિકલાલ રૂપનગરમાં વિક્રમસિંહને મહેલે પહોંચ્યો. કહ્યું, મહારાજ, અમારા પર 5000 ડાકુઓએ હુમલો કર્યો હતો. તેઓ કુંવરીને ઉઠાવી ગયા છે. કુંવરીને બચાવવા અમને મદદની જરૂર છે. રાજા કહે, મારી પાસે 1000 ઘોડેસવારો તૈયાર છે, લઈ જાઓ. તેઓ રૂપનગરને પાદર પહોંચ્યા ત્યાં રસ્તા પર એક યુવતીને પડેલી જોતાં માણિકલાલ ચોંક્યો. પૂછ્યું, તું કોણ છે? તે કહે, હું રાજકુંવરીની સખી નિર્મળ છું. તે દિલ્હી જાય છે અને મારે તેની સાથે રહેવું છે.
નિર્મળ બોલી, પણ મારાથી એક ડગલુંય ચલાય તેમ નથી. તમે કોણ છો? માણિકલાલે કહ્યું, હું રાણાનો માણસ માણિકલાલ છું. કુંવરી તેમની પાસે છે. ચાલ મારી સાથે, હું તને તેની પાસે લઈ જઈશ. રાણા અને તેના 50 માણસો 2000 મોગલો સામે લડી રહ્યા છે. હું વહાર લઈને તેમની પાસે જાઉં છું. નિર્મળ કહે, ચંચળને મળ્યા સિવાય મારાથી રહેવાતું નથી. તેઓ યુદ્ધના સ્થળ નજીક પહોંચ્યા ત્યારે માણિકલાલે કહ્યું, તું અહીં થોભ, હું જીવતો રહીશ તો અહીં આવીશ. માણિકલાલે હુકમ છોડ્યા, તમે ટેકરીની આસપાસ ફેલાઈ જાઓ અને તેમને પાછળથી ઘેરી લો. તેણે મોગલોને જોયા કે તરત, પેલા જાય ડાકુઓ, તૂટી પડો તેમના પર, ખતમ કરો. આખું મોગલ લશ્કર સાફ થઈ ગયું. માણિકલાલ મૂંઝાતા રાણા પાસે પહોંચી ગયો. રાણાએ કહ્યું, માણિકલાલ, આ પરાક્રમ કેવી રીતે કર્યું? મારા દુશ્મન વિક્રમસિંહ પાસેથી શી રીતે મદદ મેળવી? માણિકલાલ કહે, મેં મુબારકને તેનો દાવ ખેલતો જોયો, તેથી હું સામો મારો દાવ રમ્યો. પછી પોતે વિક્રમસિંહ પાસેથી તેનું લશ્કર મેળવવા કેવી ચાલાકી વાપરેલી તે માણિકલાલે તેને કહ્યું. માણિક કહે, વિક્રમસિંહ આપણો વાંક કાઢી શકે તેમ નથી. આપણે તેની કુંવરીને પેલા ડાકુઓના પંજામાંથી બચાવી છે. રાજસિંહ કહે, તમે કમાલ કરી માણેકલાલ. માણેકલાલ કહે, હવે લડાઈ પૂરી થઈ છે, ત્યારે કુંવરી પાસે એક મુલાકાતીને હું હાજર કરું. માણિકલાલ ચાલ્યો ગયો. તે નિર્મળ સાથે પાછો ફર્યો. ચંચળના આનંદનો પાર ન રહ્યો. નિર્મળ, તું? ઓ ચંચળ, આ દુનિયા પર મારી જેટલું સુખી કોઈ નહીં હોય. તું સલામત છે અને માણિકલાલ મને પરણવા ઈચ્છે છે. આનંદમાં આવી ગયેલા રાજપૂતો 2 યુવતીઓ સાથે ઉદયપુર પાછા ફર્યા. મહારાણા રાજસિંહ કી જય, રાજકુમારી કી જય. આ બાજુ મુબારકની હિલચાલનું ધ્યાન રાખતી દરિયા યુદ્ધના મેદાનમાં બેભાન પડેલા મુબારક પાસે પહોંચી. તે ભાનમાં આવ્યો ત્યારે, હું ક્યાં છું? તમે કોણ છો? દરિયા, પણ તું અહીં ક્યાંથી? દરિયા કહે, ફિકર ન કરો, તમે બહુ બોલશો તો થાકી જશો. મુબારક બોલ્યો, દરિયા, તે મારો જાન બચાવ્યો છે. હવે હું તને કદી તજીશ નહીં. થોડા દિવસ પછી મુબારક દરિયા સાથે દિલ્હી પહોંચ્યો. પોતાના એક બાતમીદાર પાસેથી ઝેબુન્નિસાને તેની ખબર પડી. સેવકે આવીને કહ્યું, હજૂર, મુબારક પાછો દરિયાનો થઈ ગયો. ઝેબુન્નિસા કહે, એની આ મજાલ! અદેખી ઝેબુન્નિસાએ મુબારકને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. ઔરંગઝેબને જઈને કહ્યું, પિતાજી, કુંવરીને અહીં લાવવામાં નિષ્ફળ જનાર મુબારકને તમે કેમ માફ કરી શકો? ઔરંગઝેબ કહે, કુંવરીને મોકલી દેવા માટે મેં રાજસિંહ પર હુકમ મોકલ્યો છે. સેવકે આવીને કહ્યું, ઉદયપુરથી ખેપિયો આવ્યો છે. ઔરંગઝેબ કહે, આવવા દો. દૂત કહે, હું માણિકલાલ છું. પોતે કુંવરીને પાછી નહીં મોકલે એમ રાણાએ કેવડાવ્યું છે. ઔરંગઝેબ કહે, હરામખોર, મારા હુકમનો અનાદર કરવાની તેની આ હિંમત! ઔરંગઝેબ ગુસ્સાથી બોલ્યો, એ બેઅદબ બેવકૂફને અને તેની કોમને હું ખતમ કરી નાખીશ. ઝેબુન્નિસા પૂછે છે, અને મુબારકનું શું? બાદશાહે કહ્યું, તે ખતમ થઈ જશે. તે સાંજે ઝેબુન્નિસાએ મુબારકને સાપ કરડાવી મરાવી નાખવાનું ફરમાન કર્યું. પણ બીજે દિવસે સેવકને કહે, મેં વિચાર બદલ્યો છે, તે જીવતો રહેવો જોઈએ. સેવક કહે, બહુ મોડું થઈ ગયું, મેં હમણાં જ તેને દફનાવી દીધો. ઝેબુન્નિસા કહે, યા અલ્લાહ, આટલી બધી ઉતાવળ કેમ કરી? તેનું શરીર બહાર કઢાવું, હકીમને બોલાવું, તેની પાસે જડીબુટ્ટી છે. આ બાજુ જો, કોઈ આ બાજુ આવી રહ્યું છે, જલ્દી નાસી છૂટીએ. એ ઉદયપુર જઈ રહેલો માણિકલાલ હતો. માણિકલાલ કબર પાસે પહોંચ્યો. તેણે મુર્દાના મોઢા પરથી ચાદર ખસેડી. અરે, આ તો મુબારક છે, તેને સાપ કરડ્યો છે. સદભાગે મારી પાસે જડીબુટ્ટી છે. થોડા કલાક પછી મુબારકે આંખ ખોલી. પૂછ્યું, તમે કોણ? કદાચ હું તમને ઓળખું છું. તમે રાણાના માણસ છો ને? માણિક કહે, હા, પણ તમને સાપ શી રીતે કરડ્યો? મુબારક કહે, એ બધી વાત પછી દોસ્ત, હવે મને તમારી સાથે રાખી લો. હું દિલ્હી પાછો જઈ શકું તેમ નથી. ઉદયપુરમાં પોતાની મુબારક સાથેની મુલાકાત વિશે માણિકલાલે રાણાને કશું કહ્યું નહીં. ઉલટું તેણે સંદેશો પહોંચાડ્યો કે શહેનશાહે હુમલો કરવાની ધમકી આપી છે. તે કુંવરીને દિલ્હી લઈ જવા જીદે ભરાયા છે. રાજસિંહ કહે, ચંચળના પિતાએ લખ્યું છે કે તેને અને બધા રાજપૂતોને ઔરંગઝેબના કોપમાંથી બચાવવા મારે ચંચળ પાછી સોંપી દેવી. પણ એ કેમ બને? તેણે મારું રક્ષણ માગ્યું છે. હું તેને પાછી સોંપી દેવા માગતો નથી. હું તેની સાથે લગ્ન કરવાનો છું. આ બાજુ ઉદયપુરને ખતમ કરી નાખવા ઔરંગઝેબ પોતાનું આખું લશ્કર લઈને નીકળી પડ્યો. મોગલોના રિવાજ મુજબ ઘોડેસવાર ટુકડીની પાછળ બાદશાહના કુટુંબના સભ્યો અને તેમની પાછળ
બંધ ગાડામાં પુરવઠાની સામગ્રી રહેતી. ઉદયપુરમાં દાખલ થવા તેમને એક સાંકડા ડુંગરાળ રસ્તેથી પસાર થવાનું હતું. એક મુગલ સૈનિકે કહ્યું, જુઓ, રાજસિંહનું લશ્કર ત્યાં રાહ જુએ છે. બીજો કહે, આ રસ્તે જવામાં ખૂબ જોખમ છે. એક કહે, આપણે ઉદયપુર પહોંચવાનો બીજો રસ્તો શોધવો પડશે. બીજાએ કહ્યું, એક મોગલ વેપારીએ મને હમણાં જ એક અવાવરું કેડી બતાવી. સાંકડી છે પણ સલામત છે. રાજપૂતોને તેની જાણ નથી. બાદશાહ કહે, તો જલ્દી એ રસ્તે લઈ જાઓ. મોગલ લશ્કર કોતરમાં દાખલ થયું કે તરત રાજસિંહના સૈનિકોએ હુમલો કરી જનાના અને પુરવઠાને લશ્કરથી છૂટા પાડી નાખ્યા. એ મોગલ વેપારી બીજો કોઈ નહીં પણ છુપા વેશમાં મુબારક જ હતો. રાજસિંહ કહે, બધો પુરવઠો કબજે કરી લો. માણેકલાલ કહે, અને મહારાણા, કુંવરીની વિનંતી યાદ છે ને? ઉદયપુરી અને ઝેબુન્નિસાને તેની સેવા માટે મોકલવાના છે. રાણા એ ભૂલ્યો નહોતો. થોડી મિનિટો પછી સૈનિકે આવીને કહ્યું, રાણા, અમે બેગમ અને શાહઝાદીને લઈ આવ્યા છીએ. રાજસિંહ કહે, વાહ, તેમને ઉદયપુર રવાના કરું. આપણે હજી ઘણું કામ છે. રાજપૂતોએ મોટી મોટી શિલાઓથી કોતરના બંને છેડા બંધ કરી દીધા. માણેકલાલ વિચારે છે, આલમગીરને કદાચ બાકીની જિંદગી અહીં જ ગાળવી પડે. થોડી વારે રાજસિંહ કહે, મુબારક, હું તમારો એહસાનમંદ છું. આલમગીરે કોઈ હિન્દુ પર કદી વિશ્વાસ મૂક્યો નહોત. મુબારક કહે, તમારે મને બચાવનાર માણેકલાલનો આભાર માનવો જોઈએ. મેં આ તેને ખાતર કર્યું છે. પણ હું દગાબાજ છું, તેથી મને જીવવાનો અધિકાર નથી. રાજસિંહ કહે, થોડા દિવસ ઉદયપુરમાં રોકાવ. કદાચ તમે તમારો વિચાર ફેરવો. આ બાજુ ઉદયપુરમાં નિર્મળ ઉદયપુરી બેગમને કહે છે, હવે તારું અભિમાન ઉતરશે. મારી ફૂલ જેવી કુંવરીની નામોશી કરવા માટે આ સજા વ્યાજબી છે. ચંચળ કહે, નિર્મળ, આપણે તેને માફ કરી દઈએ. છેવટે તો તે શહેનશાહની બેગમ છે. પછી વિજય રાજપૂતો ઉદયપુર પાછા ફર્યા ત્યારે માણેકલાલે મુબારક અને ઝેબુન્નિસાની મુલાકાત ગોઠવી. ઝેબુન્નિસા બોલી, મુબારક, આ સ્વપ્ન તો નથી જોતી ને? તમે ગુજરી ગયા હતા. હું કબૂલ કરું છું કે હું તમને પ્યાર કરું છું. મુબારક બોલ્યા, અચ્છા, તો એક શાહઝાદી એક સામાન્ય સૈનિકને ચાહે છે. કહ્યું, ઝેબ, તે ભલે ગમે તે વિતાડી, પણ હું તને ચાહું છું. બીજે દિવસે માણેકલાલ કહે, મહારાણા, મુબારકને ઇનામ આપવું હોય તો તેને ઝેબુન્નિસા પરણાવો. રાજસિંહ કહે, હું કોઈ સ્ત્રીને કોઈને પરણવાની ફરજ ન પાડી શકું. તે મારી કેદી હોય તો પણ. માણેકલાલ કહે, તેમના લગ્ન તો કાલે રાતે થઈ ગયા. તેઓ એકબીજાને ચાહે છે, તેથી બળજબરીનો સવાલ ઊભો થતો નથી. શહેનશાહ જરૂર સંધિ માટે કહેવડાવશે. તે આ લગ્ન મંજૂર રાખે તો આપણે સંધિ કરીશું. રાજસિંહ કહે, સરસ વિચાર છે. હમણાં જ એક કબૂતર મારફત સંદેશો મળ્યો છે. 2 દિવસ પછી રાજસિંહ ચંચળને કહે, ઉદયપુરી, મુબારક અને ઝેબ દિલ્હી ગયા. મેં શહેનશાહ સાથે સુલે કરી તેને છોડી મૂક્યા છે. ચંચળ કહે, હાશ, હવે શાંતિ થશે. પણ એ શાંતિ વધુ ટકી નહીં. એક દિવસ રાજસિંહ માણેકલાલને કહે છે, શહેનશાહે સુલેનો ભંગ કર્યો છે. તેણે સેનાપતિ દિલેર ખાનને આપણા પર હુમલો કરવા મોકલ્યો છે. માણેકલાલ કહે, આપણે તેનો બરાબર જવાબ વાળીશું, પણ તે પહેલાં બીજા રાજપૂત રાજાઓને આપણી મદદે લાવવા જોઈએ. થોડા દિવસ પછી વિક્રમસિંહના જવાબથી મને આશ્ચર્ય થાય છે. પોતે લશ્કર સાથે આવે છે એટલું જ તેણે લખ્યું છે, બીજું કશું નહીં. માણેકલાલ કહે, કદાચ તે તેમની પુત્રીને લેવા આવતા હોય. બીજે દિવસે વિક્રમસિંહ સોલંકી ઘોડે ચડીને ઉદયપુર પહોંચ્યો. રાણાના આશ્ચર્ય વચ્ચે તેમણે કહ્યું, રાણા, તમારે લીધે હવે રાજપૂતોએ મોગલોથી ડરવાનું રહ્યું નથી. હું તમારી મદદે આવ્યો છું. રાજસિંહ કહે, બહુ આભારી છું. તમે હવે દિલેરના સામના માટે બીજા રાજ્યોના લશ્કર જમાવો અને હું શહેનશાહનો સામનો કરું છું. માણેકલાલ અને વિક્રમસિંહની આગેવાની હેઠળ એકઠા થયેલા રાજપૂત લશ્કરોએ ખુલ્લા મેદાનમાં દિલેરને હરાવ્યો. માણેકલાલ ફરી મુબારકને મળ્યો. મુબારક, તને શું થયું છે? મુબારક કહે, દોસ્ત, મારી ઘડીઓ ગણાય છે. આ વખતે તમે મને નહીં બચાવી શકો. દરિયા, મારી આગલી સ્ત્રીએ મને ગોળી મારી છે. તેણે પણ આપઘાત કર્યો છે. બિચારી, મેં તેને દગો દીધેલો. માણેકલાલ કહે, મને દુઃખ થાય છે મુબારક. અલ્લાહ તને સલામત રાખે. તે દિવસે સાંજે રાણાના મહેલમાં વિક્રમસિંહ રાજસિંહને કહે, હવે દિલેર હારી ગયો છે અને શહેનશાહ પણ ઠંડો પડ્યો છે. ત્યારે એક ખૂબ અગત્યનું કામ પતાવીએ. તમારી ઈચ્છા હોય તો તમને મારા જમાઈ બનાવતા મને આનંદ થશે. તે જ રાતે રાજસિંહ અને ચંચળના લગ્ન થયા. વિક્રમસિંહ કહે,
આ અગ્નિની સાક્ષીએ હું તમને કન્યાદાન કરું છું. આમ કુંવરી ચંચળ કુમારીનું સ્વપ્ન ફળ્યું. તેનું બીજું સ્વપ્ન પણ સાચું બનીને રહ્યું. ઔરંગઝેબ રાજસિંહને હાથે હાર્યો હતો. ત્યાર પછી તે ફરી ઉદયપુર સામે આંખ ઊંચી કરી શક્યો નહોતો. અસ્તુ.